આંગડિયા પેઢીઓ પર સીઆઈડી ક્રાઇમ અને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં અત્યાર સુધી 15 કરોડ રોકડ, સોનું તેમજ 75 લાખનું વિદેશી ચલણ પણ કબજે કરવામાં આવ્યું છે. જેમાં સીજી રોડ પર આવેલ પ્રાઇમ આંગડિયા પેઢીમાંથી 5 કરોડ, પીએમ આંગડિયા પેઢીમાંથી 2 કરોડ અને માણેક ચોકની એચએમ આંગડિયા પેઢીમાંથી 8 કરોડ કબજે કરવામાં આવ્યા છે. સાથે જ કેટલાક શંકાસ્પદ વ્યવહારો પકડાતા હવે આ તપાસમાં ઈડીને પણ જોડવામાં આવશે. રાજ્યમાં એક બાજુ હાલ ઉનાળાની આકરી ગરમી પડી રહી છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે અમદાવાદમાં 14 મેના રોજ થંડરસ્ટોર્મની આગાહી અને 15 મેના રોજ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે આગામી 5 દિવસમાં તાપમાનનો પારો ઘટવાની શક્યતા જણાઈ રહી છે. આજે ધોરણ 10નું 82.56% પરિણામ આવ્યું છે, જેમાં આ વર્ષે A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 4 ગણી વધી ગઈ છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગત વર્ષ કરતાં આ વર્ષનું પરિણામ 17.94% વધારે આવ્યું છે, જ્યારે ગાંધીનગર જિલ્લાનું સૌથી વધારે 87.22% પરિણામ આવ્યું છે. આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પાસ થયેલ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.